કોણ હતી મેડુસા? મેડુસા એક બહુ જ સુંદર અને રૂપાળી સ્ત્રી હતી. તેથી તેના ઉપર સમુદ્રના દેવ પોસાઇડની નજર તેના ઉપર પડી. તેણે યુદ્ધની દેવીના મંદિરમાં આ મેડુસા ઉપર બળાત્કાર કર્યો. તેથી તેણે પોસાઇડને શ્રાપ આપવાને બદલે મેડુસાને શ્રાપ આપ્યો કે તારી આંખો જેની સાથે મળશે તે પથ્થર બની જશે. તો મિત્રો, આ છે મેડુસા. ચાલો તેની વાર્તા શરૂ કરીએ. એક શ્રાપને મેડુસાએ પોતાની તાકાત બનાવી દીધી અને કેટલાય લોકોને એણે પથ્થર બનાવી દીધા. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવા માટે બીજી પણ ઘણી જગ્યાઓ છે. એના માટે નેટ્રોન લેક પર જવાની શી જરૂર છે? તું જાણે છે ને કે એ તળાવ શાપિત છે. ત્યાં મેડુસા રહે છે. મેડુસા? વોટ નોનસેન્સ! મેગને એના પતિ જેરેકને કહ્યું. જેરેક બોલ્યો, કેમ? મારી વાત ખોટી છે? ત્યાંના સજીવો પથ્થર નથી બની જતા? બની જાય છે, હું સ્વીકારું છું, મેગને જવાબ આપ્યો. પણ એ મેડુસાને લીધે નહીં, પણ એ તળાવમાં રહેલા મિનરલ્સને લીધે. એ તળાવમાં કોઈ સજીવ મરી જાય તો એમાં રહેલા ક્ષારોને લીધે સમયાંતરે એ લાશ પથ્થર જેવી બની જાય છે. મેડુસા તો માત્ર એક વાર્તા છે. ગ્રીક માયથોલોજીનું એક પાત્ર છે. મેડુસાની વાર્તા દુઃખદ છે. એક જમાનામાં ગ્રીસમાં મેડુસા નામની એક અદ્ભુત સુંદર સ્ત્રી હતી, જેના પર ગ્રીસના સમુદ્રના દેવ પોસાઇડની નજર પડી. તેણે મેડુસાને મેળવવાની કોશિશ કરી, પણ મેડુસા એને તાબે ના થઈ. એટલે આવેશમાં આવીને પોસાઇડને શાણપણ અને યુદ્ધની દેવી એથેનાના મંદિરમાં મેડુસા પર પાશવી બળાત્કાર ગુજાર્યો. દેવી એથેનાના પોતાના પવિત્ર મંદિરમાં થયેલા આ દુષ્કૃત્યથી ગુસ્સે થઈ ગઈ અને એને પોસાઇડને સજા આપવાને બદલે મેડુસાને શ્રાપ આપ્યો અને મેડુસાના વાળને સાપમાં ફેરવી નાખ્યા. એણે મેડુસાને એવો શ્રાપ આપ્યો કે જે કોઈ એની આંખમાં જોશે તે પથ્થર બની જશે. પણ એ શ્રાપને મેડુસાએ પોતાની તાકાત બનાવી દીધી અને કેટલાય લોકોને એણે પથ્થર બનાવી દીધા. બીજી તરફ એક વાત છે કે લેક ન્યુટ્રોન કેન્યાની સરહદે તાંઝાનિયાના અરુસા પ્રદેશના ઉત્તર નોરંગોરો જિલ્લામાં આવેલું આલ્કનાઈ તળાવ છે. આ સરોવર એના અસામાન્ય ગુણધર્મો માટે જાણીતું છે, જેમ કે તેમાંના રહેલા ક્ષાર. તેનો રંગ લાલ કે ગુલાબી દેખાય છે. આ સરોવર ફ્લેમિંગો માટે વિશ્વનું સૌથી મોટું સંવર્ધન સ્થળ પણ છે, જે તળાવમાં રહેલા બેક્ટેરિયાથી પ્રભાવિત થતા નથી. ત્યાં એવો વરસાદ પડે છે જે સપાટી પર પહોંચતા પહેલા બાષ્પીભવન થઈ જાય છે. તેનું મોટા ભાગનું પાણી ઝરણા અને એપિસોડિક સ્ટ્રીમ્સમાંથી આવે છે. તેની નજીકનો જ્વાળામુખી તળાવમાં સોડિયમ કાર્બોનેટ અને અન્ય ખનિજોને જોડે છે. તેનું pH 12 કરતાં વધારે છે, જે તેને મોટાભાગના પ્રાણીઓ માટે ખૂબ જ ઝેરી બનાવે છે. ન્યુટ્રોન લેકમાં મિનરલ્સનું પ્રમાણ વધારે છે, એ વાત સાચી છે, પણ મિનરલ્સના લીધે ત્યાંના સજીવો પથ્થર બની જાય છે, એ વાત તો વધારે પડતી છે. અને ડાર્ક વેબ પરથી મેડુસા વિશે શું જાણ્યું તે મેગને પૂછ્યું. જેરેકે જવાબ આપ્યો, આમ તો એ એક પ્રચલિત વાર્તા જોવા મળે છે, પણ ડાર્ક વેબ પર એક અંધ રિસર્ચનો નાનકડો આર્ટિકલ પણ છે,
જેમાં લખ્યું છે કે લેકમાં ખરેખર મેડુસા રહે છે. એ કોઈક માનવના શરીરમાં પ્રવેશીને સામાન્ય લોકો વચ્ચે આવવા માંગે છે. એ ન્યૂટન લેકમાં રહીને અને ત્યાંના જાનવરોને પથ્થર બનાવીને કંટાળી ગઈ છે. એ કોઈ સ્ત્રીનું શરીર શોધી રહી છે, જેથી એ શરીરમાં પ્રવેશી એ સામાન્ય લોકો વચ્ચે આવી શકે અને પોસાઇડ જેવા પુરુષોને પથ્થર બનાવી ને પોતાની બદલાની આગને સળગતી રાખી શકે. હવે આ વાત સાવ જ વાહિયાત નથી લાગતી તને? મેગને ખંભા ઉછાળતા કહ્યું. જેરેક ચિંતાભર્યા સ્વરે બોલી ઉઠ્યો, પણ તું એક સ્ત્રી છે અને મેડુસા સ્ત્રીના શરીરને શોધી રહી છે. આ સાંભળીને મેગન હસતા હસતા બોલી, એટલે કે તને એમ લાગે છે કે હું ન્યૂટન લેક પર જઈશ તો ત્યાં રહેલી મેડુસા મને વળગી પડશે? જેરેકના ચહેરા પર આત્મવિશ્વાસનો અભાવ પ્રગટ થઈ રહ્યો હતો. એ ખચકાતા સ્વરે બોલ્યો, એ જે હોય એ, પણ ત્યાં જંગલી પ્રાણીઓનો ખતરો તો છે જ ને. હું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છું. મેગને સ્મિત કર્યું અને ઉમેર્યું, હું જો જંગલી પ્રાણીઓથી બીતી ફરું તો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કઈ રીતે કરું? ઓકે જા, પણ સાચવજે. જ્યારે કે અનિચ્છાએ સંમતિ દર્શાવી. 12 દિવસ પછી મેગન નેટ્રોન લેકની મુલાકાત લઈને પાછી આવી. એની આંખો પર કાળા ચશ્મા હતા. જ્યારે કે એના વિશે પૂછ્યું તો મેગને જણાવ્યું કે કંજેક્ટિવ વાયરસને લીધે એની આંખમાં સમસ્યા છે. એના બોલવાના ઢંગ પરથી જેરેકના મનમાં શંકા જાગી. એટલે મેગન કંઈ સમજે વિચારે એ પહેલાં તો એણે ચશ્મા ખેંચી લીધા. બંનેની આંખો મળી અને જેરેક પથ્થર બની ગયો. મિત્રો, અમારી આ વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને ચેનલ પર નવા હોય તો એક તમને નાનો એવો અનુરોધ કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને અમને સપોર્ટ જરૂર કરજો. બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરી અમે તમારી માટે સારી સારી વાર્તાઓ લાવતા રહીએ અને અમને પ્રોત્સાહન મળે. જય માતાજી મિત્રો.